નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે। જીવન ઉપયોગી વાતો જે આપણને પ્રેરણા આપે, જે આપણને ઉત્સાહ જગાડે, જે આપણી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે તેવા વિડીયો બનાવવામાં આપણે 25મા ભાગ સુધી પહોંચી ગયા છીએ। દર્શક મિત્રોનો સારો એવો સહકાર મળે છે। આવો નવો સહકાર આપતા રહેજો, જેથી આપણી ચેનલ ગ્રો થતી રહે। આપણી ચેનલ છે કામળિયા મેરામભાઈ 1111, જેમાં જીવન ઉપયોગી વાતો, જીવનને પ્રેરણા મળે તેવી વાતો અને આપણા મનની કેટલીક જે સમસ્યાઓ હોય, આપણા માનવ જીવનની સમસ્યાઓ હોય, એવી બાબતોને પ્રેરણા મળે, ઉત્સાહ મળે, એના ઉપર આપણે ચર્ચા કરતા રહીશું। આવો નવો સહકાર આપતા રહેજો। અત્યારનો વિષય છે આપણો જીવવાનો અભિગમ બદલીએ। શરૂઆત કરીએ। આપણી પાસે ઘણું બધું હોય તો પણ અભાવ અને કુંઠાના ઘેરાવમાં જીવતા હોઈએ છીએ। આપણી પાસે ઘણું બધું હોય છે, આપણી પાસે જે છે એ જેવો પાસે નથી એની સાથે સરખામણી કરો તો આપણને ખબર પડે કે આપણી પાસે ઘણું બધું છે। ક્યારેક વિચારો, આપણે રહેવા માટે સારું ઘર છે, પણ અમુક લોકોને રહેવા માટે સારું ઘર નથી। એટલું વિચારો કે આપણે 3 ટાઈમ જમવા માટે તો સારું મળે છે, જમવાનું તો સારું મળે છે, અમુક લોકોને એ પણ મુનાસિબ નથી, એ પણ મળતું નથી। આપણે એટલા ખુશ નસીબ છીએ આ ધરતી ઉપર। એટલે મારો કહેવાનો મતલબ, આપણે સાવ દુઃખી તો નથી જ, પણ આપણે ન જાણે આપણી પાસે કેટલી સુવિધાઓ, આપણી પાસે બધી સવલતો હોવા છતાં મારી પાસે કાંઈ નથી, હું આમ દુઃખી છું, હું તેમ દુઃખી છું, જેવી સમસ્યાઓથી દુઃખી રહીએ છીએ ટૂંકમાં। તો એના માટે આપણે એવું ના વિચારી શકીએ કે એવું ના કરી શકીએ કે મારી પાસે ઘણું છે, આપણી પાસે નથી એનો અફસોસ ના કરીએ, પરંતુ જે છે એનો સંતોષ માનીએ, અને જે છે એનાથી આપણે વધારે મેળવવા માટેના પ્રયત્નો શરૂ જ રાખવાના છે। પરંતુ આપણે એવું તો એવી બાબત સાથે તો જીવતા જ રહીએ કે મારી પાસે છે, ઘણું બધું છે। આખરે મારી પાસે નથી કરવાથી નથી જ આવવાનું, સમજી લેજો। જો તમે મારી પાસે નથી, આમ નથી થવાનું, તો એ પ્રકારે જ થવાનું છે જેવું આપણે વિચારીએ છીએ। એટલે જીવનનો અભિગમ બદલવા માટે સૌ પ્રથમ પહેલી શરત છે કે આપણી પાસે જે છે તે ઘણું છે, અને આપણી સાથે જે થશે તે સારું જ થશે। ઘણી વખત આપણે અમુક કાલ્પનિક ચિંતાઓથી ડરતા હોઈએ છીએ। જો મારી સાથે આમ થશે તો, જો મારી સાથે તેમ થશે તો, કા મને અથવા આપણા કોઈ સગા સાથે આમ થશે તો। કશું જ થવાનું નથી, ધરપત રાખો, એ જ થવાનું છે જે એના નસીબમાં લખાયું છે। કશું જ થવાનું નથી। કાલ્પનિક ચિંતાઓમાંથી બહાર નીકળો, જે થશે એ સારું જ થશે। ઉપરવાળાએ આપણને જીવન આપ્યું છે તો આપણી રક્ષા પણ એ કરશે। નાહકની ચિંતા ના કરો। શું મળવાનું છે આપણને? ખોટી ચિંતા કરવાથી આપણને શું મળવાનું છે? કે મારા બાળકો અત્યારે નાના છે, મોટા થઈને એમનું શું થશે, આવી ચિંતા આપણને ઘણીવાર સતાવતી હોય છે। મારી પાસે આગળના જીવન માટેનું કોઈ વ્યવસ્થિત આયોજન નથી, મારે રહેવા માટે સારું મકાન નથી, મારી પાસે જિંદગીના જરૂરી સુખ સુવિધાઓ નથી, એવું બધું સતત વિચારા કરવાથી, એવી અભાવગ્રસ્ત બાબતોને સતત રટણ કર્યા કરવાથી આપણને શું મળવાનું છે? કશું જ નહીં, કાંઈ જ નહીં। નથી એને મેળવવા માટે પ્રયત્નો શરૂ રાખો, પરંતુ કાગારોળ શા માટે કરો છો? શું મળવાનું છે આપણને એમાંથી? કશું જ નહીં। જે છે તે ઘણું છે, એનાથી વધારે પ્રાપ્ત કરવું હોય તો ધીમે ધીમે આપણી શક્તિ અને આપણી ક્ષમતા પ્રમાણે મહેનત શરૂ રાખો। એક દિવસ આપણને ધીમે ધીમે બધું મળશે, બધું જ મળશે। આ બ્રહ્માંડ આપણને બધી સવલતો આપવા તૈયાર છે,
પરંતુ આપણે આપણા જીવનનો અભિગમ યોગ્ય રીતે રાખીએ તો નથી કરતા રહીશું તો આપણા જીવનમાં કશું જ આવવાનું નથી. છે ઘણું છે કરતા રહીશું તો આપણી પાસે બધું આવવાનું છે. આ બ્રહ્માંડ, આ યુનિવર્સનો નિયમ એમ કહે છે કે જો તમે હકારાત્મક હકારાત્મક વિચારસરણી અપનાવશો તો તમારા જીવનમાં હકારાત્મક બાબતો બનશે, અને જો તમે નકારાત્મક બાબતોનું સેવન કરતા રહેશો કે નકારાત્મક જ વિચારો અપનાવતા રહેશો કે એવી વિચારસરણી અપનાવતા રહેશો તો તમારા જીવનમાં એ રીતે જ બનશે. તો ભાઈ આપણે સામે ચાલીને આપણા પગ પર કુહાડો શા માટે મારવો? બધી શક્તિઓ આપણી અંદર છે, બસ આપણે આપણા વિચારોને બદલવાની જરૂર છે. આપણે આપણા કાર્યોને બદલવાની જરૂર છે. વિચાર પદ્ધતિ જો આપણે બદલી નાખીશું, હકારાત્મક આપણી વિચારસરણી કરી નાખીશું તો આપણને સફળતા મળશે જ. તમારે જોવું હોય તો જોઈ લો, હકારાત્મક વિચારસરણી સાથે તમે જીવન જીવશો તો જીવન જીવવાની મજા આવશે. ભલે તમારી આવક મહિને 10,000 રૂપિયા જ હોય, 5,000 કેમ ના હોય મહિને? અરે 5 ની 3,000 હોય, 2,000 હોય, પરંતુ એમાં પણ તમે સંતોષ માનીને ઘણું છે એવી રીતે જીવન જીવશો તો જીવવાની મજા આવશે. આપણો પગાર કોઈ વધારે નથી જવાનું, આપણે જ વધારવાનો છે. આપણે મહેનત કરીને 5 ના 10 કરવાના છે, 10 ના 20 કરવાના છે, શક્ય હોય તો 20 ના 30 પણ થશે, પરંતુ સંતોષ સાથેની જિંદગી જીવીએ. આપણા અભિગમમાં આ ફેરફાર કરીએ. એક મહત્વનો મુદ્દો છે કે આપણે કોઈ મહત્વનું કાર્ય શરૂ કર્યું હોય અને આપણને શરૂઆતથી જ ચિંતા રહ્યા કરે, ડર રહ્યા કરે કે મને સફળતા મળશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં, હું સફળ થઈશ કે નહીં. હું સફળ થઈશ જ. હું શા માટે સફળ ન થાવ? ભલે હું 100 વાર નિષ્ફળ ગયો હો, હું 500 વાર નિષ્ફળ ગયો હો કે 1000 વાર હું નિષ્ફળ ગયો હો, પરંતુ હું સફળ થઈશ. ભાંગી ના પડો, હિંમત રાખો. જીવન પરમાત્માએ આપ્યું છે તો આપણને પરમાત્મા બધી સવલતો પણ આપશે જ, વહેલો કે મોડો. કોઈના ભાગ્યમાં વહેલી સુવિધાઓ આવી જતી હોય છે, સવલતો આવી જતી હોય છે, તો અમુકને પાછળથી મળે છે. કોઈકને જિંદગીના છેલ્લી અવસ્થામાં મળે છે, કોઈને જિંદગીની મધ્ય અવસ્થામાં મળે છે, તો કોઈને જીવનની શરૂઆતમાં મળી જતી હોય છે, તો કોઈ શ્રીમંત કુટુંબમાં જન્મતા હોય છે તો એમને જન્મથી જ મળી જતી હોય છે. આપણને પણ બધું મળશે. આ જગતનું સંચાલન કરનારી કોઈક શક્તિ છે જે આ બધી બાબતોને ઉપર નિયંત્રણ રાખે છે. એટલે મારો કહેવાનો મતલબ એમ કે હિંમત ના હારો, ભાંગી ના પડો. એવી કોઈ બાબતોના વિચારો કે મારી સાથે આમ થશે કે મને નિષ્ફળતા મળશે, જે છે તે ઘણું છે. અગાઉની સ્થિતિ કરતાં અત્યારે આપણી પાસે ઘણું છે એમ માનીને સંતોષ માનો, અને જે છે એમાં ઉમેરો થઈ શકે એમ હોય તો એના માટે પ્રયત્ન શરૂ રાખો. અને જીવનની ઘણી બધી બાબતો છે જે આપણે નકારાત્મકતાથી વિચારતા હોઈએ, એ નકારાત્મક વિચારોને દૂર કરો અને ધીમે ધીમે એમાં આપણે હકારાત્મક વિચારસરણીને દાખલ કરો. જિંદગી જીવવાની મજા આવશે. રહેવાનું આપણી પાસે એ જ છે જે છે, પરંતુ જિંદગી જીવવાની રીત બદલાઈ જશે, જિંદગી જીવવાની મજા આવશે. તમારે અનુભવ કરવો હોય તો કરી લેજો. અમુક માણસોનો પગાર 50,000 રૂપિયા જ હોય, કે અમુક માણસોનો પગાર 20,000 રૂપિયા જ હોય, પરંતુ તેઓ એટલી બધી ખુશીથી જીવન જીવતા હોય કે જાણે એમની પાસે આ જગતની તમામ સુવિધાઓ છે. અમુકનો પગાર ભલે 5,000 રૂપિયા હોય મહિને, એ એટલી બધી ખુશીઓથી જીવતા હોય છે, હકારાત્મક વિચારસરણીથી જીવતા હોય છે કે જાણે 5,000નો પગાર છે તો એમને જાણે એમ લાગતું હોય છે કે મારો પગાર 1 લાખ રૂપિયા છે. કોણ આપી જવાનું છે આપણને? રોદણા કરીએ, કાગારોળ કરીએ, આપણને કોણ આપી જવાનું છે? કોઈ આપી જવાનું નથી. આપણે આપણી જીવનને નર્ક શા માટે બનાવવું ભાઈ? એટલે આજના વિચાર મંથનનો મારો કહેવાનો મતલબ એ જ કે આપણે આપણા જીવનનો અભિગમ બદલવો પડશે. હકારાત્મક જીવન અભિગમ અપનાવીએ. આપણી પાસે સુખી થવા માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. એક દિવસ સૌ સારાવાના થશે, આપણો દિવસ પણ આવશે, આપણે પણ સુખી થઈશું. વિચાર મંથનમાં આજે આટલું બસ.
જય માતાજી.